અમરેલીમાં લેટરકાંડને મામલે જે રીતે પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવાને પગલે જે રીતે સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડ્યા હતા તેને લઈને પાટીદાર દીકરીને જામીન મળતા ન હતા, પરંતુ ગઈકાલે તે દીકરીને 15,000ના સ્ટેમ્પ પર તેના જામીન મંજૂર થયા હતા અને કોર્ટે પાયલ ગોટીને જામીન આપ્યા હતા. પરંતુ ગઈકાલે થયેલી કોર્ટ સુનાવણીમાં આ મુદ્દે મહિલા જજે ફરિયાદી વકીલ અને પોલીસને સવાલો કર્યા હતા, જે આપણે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી. હા, હવે તમારું અત્યારે તમે એટ ધ ટાઈમ ઓફ આર્ગ્યુમેન્ટ બેલ આર્ગ્યુમેન્ટ યુ આર સેઇંગ કે યુ આર બીન અરેસ્ટેડ એટ 12 ઇન ધ મિડનાઇટ. હવે આ વસ્તુ ખાલી મારા 12 વાગે અરેસ્ટ કર્યાનું એ કહે છે, એમાં શું કેવું છે? તમે 12 વાગે અરેસ્ટ કર્યા છે બેનને 12 વાગે અરેસ્ટ બેનને રાત્રે 12 વાગે ક્યાંથી? એને આફ્ટર સનસેટ બેનને કોણ અરેસ્ટ કરવાનું? તો પોલીસ એવી હિંમત કરે? કોઈ બેનને કોઈ પણ પોલીસ વાળા સનસેટ પછી અરેસ્ટ કરવાની મને નથી લાગતું કરે હિંમત. તો ઇટ્સ ક્લિયર બ્રીચ ઓફ ઓર્ડર ઓફ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ. એટલે હવે તો તમારે આ બેનસ આમાં તો તમારે કઈ કહેવાનું જ રહેતું. પણ એ તમારું પણ શું સ્ટાન્ડર્ડ છે? 2 દિવસમાં તમે રિમાન્ડ માંગો છો ને 2 દિવસ પછી 189 માં જાઓ છો. ફોર ઓર્ડર જે રીતે મહિલા જજે ફરિયાદી વકીલને ખખડાવતા કહ્યું કે સૂર્યાસ્ત પછી કોઈ મહિલાને અરેસ્ટ કરવામાં આવતી નથી, તો આ વાતમાં કેટલું તથ્ય છે તે પણ એક સવાલ ઊભો થાય છે. ત્યારે આ વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.